પરિવાર સાથ ના આપે તો એકલા પૂજા કરી શકાય? દેવગતિ, શ્રદ્ધા અને આત્મબળનું રહસ્ય. જય માતાજી મિત્રો, આજે આપણે એક એવા પ્રશ્નનો જવાબ જાણવા જઈ રહ્યા છીએ જે હજારો લોકોના મનમાં હોય છે. જો પરિવારના સભ્યો પૂજાપાઠમાં વિશ્વાસ ના રાખતા હોય, મજાક ઉડાવતા હોય અથવા સાથ ન આપતા હોય તો શું તમારે એકલા પૂજા કરી શકાય? ઘણા લોકો કહે છે, મારે માતાજીની સેવા કરવી છે, પણ ઘરના લોકો માનતા નથી. હું પાઠ કરું છું તો લોકો રોકે છે. મારી શ્રદ્ધા છે, પણ પરિવારનો સહયોગ નથી. મિત્રો, આજના આ વિશેષ સત્સંગમાં આપણે જાણીશું કે દેવગતિના નિયમો શું કહે છે, એકલા કરેલી ભક્તિનું ફળ કેટલું મળે છે અને શા માટે કેટલીક વાર ઈશ્વર આપણને એકલા માર્ગ પર ચલાવે છે. વિડીયોને અંત સુધી જોજો, અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે જે હું છેલ્લે એક એવો આધ્યાત્મિક રહસ્ય જણાવવાનો છું જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. શું ઈશ્વર માટે ભીડ જરૂરી છે? મિત્રો, ઈશ્વર ક્યારેય ભીડ નથી જોતો. ઈશ્વર હૃદય જુએ છે. મંદિરમાં હજારો લોકો ઊભા હોય છે અને મન ક્યાંક બીજે તો તે ભક્તિ અધૂરી કહેવાય. પરંતુ કોઈ વ્યક્તિ એકલો બેઠો હોય, આંખોમાં શ્રદ્ધા હોય અને અંતઃકરણથી પ્રાર્થના કરે તો તે સિદ્ધિ દેવલોક સુધી પહોંચે છે. આપણે વિચારીએ, ધ્રુવજી જ્યારે તપ કરવા ગયા ત્યારે તેમની સાથે કોણ હતું? પ્રહલાદ જ્યારે ભગવાનનું નામ લેતા હતા ત્યારે આખો પરિવાર વિરોધમાં હતો. મીરાબાઈને પણ પરિવાર તરફથી અસંખ્ય મુશ્કેલીઓ આવી, પણ ઈશ્વરે કોનો સાથ આપ્યો? જેની શ્રદ્ધા અડગ હતી તેનો. એટલે જો પરિવાર સાથ ન આપે તો પણ ભક્તિ રોકવાની જરૂર નથી. એકલા પૂજા કરવાથી શું ફળ મળે છે? મિત્રો, ઘણા લોકો ડરે છે કે હું એકલો પૂજા કરું છું એટલે ફળ ઓછું મળે છે. તો એવું કંઈ હોતું નથી. દેવગતિના નિયમ પ્રમાણે ભક્તિનું ફળ લોકોની સંખ્યા પર નહીં, પરંતુ ભાવના ઉપર મળે છે. જો તમે દરરોજ 5 મિનિટ પણ સાચા મનથી માતાજીને યાદ કરો છો તો તેનું પૂર્ણ ઘણી મોટી વિધિ કરતાં પણ વધારે હોઈ શકે છે. કારણ કે દેવતાઓને દેખાડો નથી ગમતો, તેમને ભાવ ગમે છે. એક દીવો, એક અગરબત્તી અને સાચા હૃદયની પ્રાર્થના, આ 3 વસ્તુ અનેક વખત મોટી યજ્ઞ વિધિ કરતાં પણ વધારે શક્તિશાળી બની જાય છે. હવે જાણીએ મિત્રો કે પરિવાર વિરોધ કેમ કરે છે. હવે પ્રશ્ન આવે છે કે પરિવાર વિરોધ કેમ કરે છે? તો મિત્રો, એના 3 મુખ્ય કારણ હોય છે. ઘણા લોકોને આધ્યાત્મિક બાબતોની સમજ જ નથી હોતી. તેઓ જે સમજતા નથી તેનો વિરોધ કરે છે. ત્યારબાદ મિત્રો, બીજું કારણ હોય છે બીક, ડર. કેટલાક લોકો વિચારે છે કે વધારે પૂજા કરવાથી માણસ દુનિયાથી દૂર થઈ જશે. આ ડરના કારણે પણ વિરોધ થાય છે. ત્યારબાદ મિત્રો, ત્રીજું કારણ છે કર્મબંધન. દેવગતિના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક વાર પૂર્વજન્મના કર્મોના કારણે ભક્તિ માર્ગમાં અવરોધ આવે છે. આ અવરોધ પરીક્ષા હોય છે. ઈશ્વર જોવા માગે છે કે તમારી શ્રદ્ધા કેટલી મજબૂત છે. ત્યારબાદ મિત્રો, તમને હું જણાવું દેવગતિનું અદ્ભુત રહસ્ય. મિત્રો, હવે સાંભળો એક અત્યંત રહસ્યમય વાત.
ઘણીવાર લોકો માને છે કે જ્યારે બધા સાથ આપે ત્યારે જ ઈશ્વરની કૃપા હોય, પરંતુ આધ્યાત્મિક માર્ગમાં ઘણીવાર તેનો ઉલટો થાય છે. જ્યારે ઈશ્વર કોઈ આત્માને વિશેષ રીતે જાગૃત કરવા માગે છે, ત્યારે તે આત્માને થોડો સમય એકલતા આપે છે. એકલતા એ શ્રાપ નથી. એકલતા ઘણીવાર દિવ્ય તાલીમ હોય છે. જ્યારે આસપાસ કોઈ નથી હોતું, ત્યારે માણસનું ધ્યાન સીધું ઈશ્વર તરફ જાય છે અને ત્યાંથી સાચી ભક્તિ શરૂ થાય છે. ઘણા સંતોનું જીવન જુઓ. શરૂઆતમાં તેઓ એકલા હતા. લોકોએ મજાક ઉડાવી, વિરોધ કર્યા, પણ સમય જતાં એ જ લોકો તેમના ચરણોમાં આવ્યા, કારણ કે દિવ્ય શક્તિ હંમેશા મૌનમાં કાર્ય કરે છે. હવે મિત્રો, તમને જણાવું કે જો પરિવાર વિરોધ કરે તો શું કરવું. મિત્રો, જ્યારે પરિવાર વિરોધ કરે ત્યારે ક્યારેય ઝઘડો ન કરવો, ક્યારેય કોઈને જબરજસ્તી ભક્તિ કરાવવી નહીં. શાંતિથી તમારી સાધના ચાલુ રાખો. સવારમાં અથવા સાંજે થોડો સમય કાઢો, માતાજીને પ્રણામ કરો, દીવો કરો, મંત્ર જાપ કરો અને પરિવાર માટે પણ પ્રાર્થના કરો. યાદ રાખજો, સાચી ભક્તિ છે માણસને વિનમ્ર બનાવે છે, અહંકારી નહીં. જો તમારી પૂજાના કારણે ઘરમાં ઝઘડા વધે તો રીત બદલવાની જરૂર છે, ભક્તિ છોડવાની નહીં. મિત્રો, આજનો મુખ્ય સંદેશ એ છે કે પરિવાર સાથ ના આપે તો પણ એકલા પૂજા કરી શકાય. ઈશ્વર માટે ભીડ જરૂરી નથી, શ્રદ્ધા જરૂરી છે. દેવી દેવતાઓ તમારી પાસે કેટલાક લોકો છે તે નથી જોતા. તમારા હૃદયમાં કેટલો વિશ્વાસ છે, ક્યાં સુધી છે, કેટલો અડગ છે એ જોવે છે. કદાચ આજે તમે એકલા હશો, કદાચ તમારી ભક્તિ કોઈ સમજી રહ્યું નહીં હોય, પણ યાદ રાખજો, દરેક સાચી પ્રાર્થના દેવલોક સુધી પહોંચશે. અને જ્યારે સમય આવે છે ત્યારે ઈશ્વર એવી રીતે માર્ગ ખોલે છે કે માણસ આશ્ચર્યમાં પડી જાય. તો જય માતાજી મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, છેલ્લી એક વાત કહું છું, ભીડ સાથે ચાલવું સરળ છે, પરંતુ ઈશ્વર સુધી પહોંચનાર રસ્તા પર ઘણીવાર શરૂઆતમાં એકલતાથી જ થાય છે. તો આ વાતને તમારા મનમાં અને મગજમાં ગાંઠ બાંધીને રાખજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.